જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપનું દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી હાર્દિક સ્વાગત છે. હું ભૌમિક પ્રજાપતિ ધોરણ 9 વિષય વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ના વિજ્ઞાનમાં ચેપ્ટર 8 ગતિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તેના આપણે 4 લેક્ચર તો ગયા અને એમાં તમે સારો એવો અભ્યાસ પણ કર્યો છે. હવે આજે આપણે જોઈશું લેક્ચર 5માં કે આપણે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લો ટોપિક હતો આલેખ વિશે. આલેખના 2 પ્રકાર હતા, અંતર અને સમય, વેગ અને સમય. વચ્ચે લીટીને આપણે વિરુદ્ધ શબ્દ પણ વાંચી શકીએ, વેગ વિરુદ્ધ સમય. એમાં આપણે અંતર અને સમયના આલેખના ઉપયોગો ભણ્યા હતા. હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભણશું વેગ અને સમયના આલેખનો ઉપયોગ. તો પહેલો આપણે ઉપયોગ જોઈશું કે વેગ અને સમયના આલેખ પરથી પદાર્થની ગતિ નિયમિત પ્રવેગી કે પ્રતિપ્રવેગી છે તથા અનિયમિત પ્રવેગી કે પ્રતિપ્રવેગી તે જાણી શકાય. ટૂંકમાં આપણે આલેખ પરથી પદાર્થની ગતિ કેવી છે તે જાણી શકીએ. કેવા આલેખ હવે તો કેવો પ્રકાર કહેવાય આપણે એ જોઈએ. એ મિત્રો આગળ આપણે જોઈ શક્યા છીએ કે સમય અહીં આવે કારણ કે સતત વધે, વેગ અહીં આવે. 4 આલેખ દોરી દઉં કારણ કે 4 પ્રકાર વિશે વાત થઈ છે આપણે. અહીં વેગ, સમય અને વેગ. જો પદાર્થની ગતિ આવી સીધી આવે તો એને કહેવાશે નિયમિત પ્રવેગી. જો પદાર્થની ગતિ આવી રીતે આવશે તો અનિયમિત પ્રવેગી. જો પદાર્થ ઉપરથી નીચે એટલે કે વેગમાં ઘટાડો થતો હોય, સીધી રેખા આવે, તેને કહેવાય નિયમિત પ્રતિપ્રવેગી. અને જો આવી રીતે આવે ઉપરથી નીચે અનિયમિત જેવું, તેને કહેવાય અનિયમિત પ્રતિપ્રવેગી. એટલે ટૂંકમાં આવી રીતના આલેખ મળે તો આપણે એ ગતિના પ્રકાર જાણી શકીએ છીએ. બીજું આપણે વિદ્યાર્થી મિત્રે જોઈએ કે વેગ સમયના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. આપણે આગળ પણ ભણી ચૂક્યા ઢાળ વિશે. અંતર અને સમયના આલેખનો ઢાળ ઝડપનું મૂલ્ય આપતું અથવા વેગનું મૂલ્ય આપે. અહીં એ પ્રવેગનું મૂલ્ય આપે. રીત બંનેમાં સેમ જ છે. ઢાળ શોધવા માટેની રીત સરખી જ છે, પણ જો વેગ અને સમયના આલેખના ઢાળનો જવાબ જે આવે એ પ્રવેગ હોય, અંતર અને સમયના આલેખના ઢાળની રીતમાં જે જવાબ આવે એ ઝડપ હોય. એટલે રીત તો બંનેમાં સેમ આવશે. છેલ્લા લેક્ચરમાં આપણે લાસ્ટ ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ. એ ફરીથી તમારે રિવિઝન કરવું હોય તો તમે આગળના વિડીયો જોઈ પણ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ બીજું ખાસ ટોપિક છે કે વેગ અને સમયના આલેખમાં ઘેરાયેલ ક્ષેત્રફળ સ્થાનાંતર અથવા અંતરનું મૂલ્ય આપે છે. સમજો, ઘેરાયેલ ક્ષેત્રફળ કોનું મૂલ્ય આપે? સ્થાનાંતર અથવા અંતરનું મૂલ્ય. ઘેરાયેલ ક્ષેત્રફળ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણે અહીં આલેખ એક દર્શાવું. કોઈ પદાર્થ આમ ગતિ કરી રહ્યો છે તો છેલ્લો પોઈન્ટ હોય એને નીચે તમે અડાડી દેવાનો સમય સાથે. તો આ જે આકાર બન્યો આપણે અહીં કહી શકીએ ત્રિકોણ આકાર બન્યો. તો તમે આ ત્રિકોણમાં ઘેરાયેલું એટલે આટલો એરિયા કવર કર્યો એણે, તો તમે આનું જે ક્ષેત્રફળ શોધો
એક ક્ષેત્રફળ સ્થાનાંતર આપે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ એના ઉપયોગ થયા વેગ અને સમયના. પહેલા તો વેગ અને સમયના આલેખ પરથી તેની ગતિના પ્રકાર જાણી શકે કે નિયમિત પ્રવેગી છે કે નિયમિત પ્રતિપ્રવેગી, અનિયમિત પ્રવેગી છે કે અનિયમિત પ્રતિપ્રવેગી. પછી તેના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે, એમાં ઘેરાયેલું ક્ષેત્રફળ સ્થાનાંતર અથવા અંતરનું મૂલ્ય આપે છે. હવે આપણે જોઈએ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ભણવામાં છે, એ ધ્યાન આપજો. પૂછે કે આલેખીય રીત પરથી નિયમિત ગતિના સમીકરણ જણાવો. એટલે કે આલેખીય રીત એટલે આલેખ પરથી ગતિના સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારના સમીકરણ આવે છે. પહેલો પ્રકાર આવે છે વેગ અને સમયના સંબંધનું સમીકરણ. બીજો સંબંધ આવે છે સ્થાન અને સમયના સંબંધનું સમીકરણ. અને ત્રીજો પ્રકાર આવશે વેગ અને સ્થાનના સમયના સંબંધનું સમીકરણ. અથવા તમે સ્થાન અને વેગ પણ લખી શકશો. ચોપડીમાં સ્થાન અને વેગ આપ્યું છે, તે વધારે યાદ સરખું રહે છે. એટલે કે આલેખીય રીત પરથી નિયમિતની જગ્યાએ ઘણી જગ્યાએ શબ્દ વિદ્યાર્થી મિત્રો અચળ ગતિ પણ લખે, સેમ જ થશે. બરોબર છે? તો વેગ અને સમયના સંબંધનું સમીકરણ છે v બરાબર u પ્લસ at. v બરાબર u પ્લસ at. સ્થાન અને સંબંધના સમયનું સમીકરણ આવશે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને સ્થાન અને વેગના સંબંધનું સમીકરણ આવશે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? 3 પ્રકારના સમીકરણ છે. નિયમિત ગતિના સમીકરણ, વેગ અને સંબંધના સમયનું સમીકરણ છે v બરાબર u પ્લસ at. સ્થાન અને સમયના સંબંધનું સમીકરણ છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને સ્થાન અને વેગના સંબંધનું સમીકરણ છે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2. જ્યાં u એટલે પ્રારંભિક વેગ. આગળ આપણે આ બધું ઉલ્લેખ કરી ચૂક્યા છે, તો પણ અહીંયા એકવાર યાદ કરાવી દઉં. v એટલે અંતિમ વેગ, e એટલે પ્રવેગ, s એટલે અંતર અથવા સ્થાનાંતર અને t એટલે સમય. આટલી વસ્તુ પરથી તમે કોઈ પણ વચ્ચેના સંબંધ પર કોઈ 2-3 વસ્તુ આપી હોય તો તમે મૂલ્ય શોધી શકો. તો આપણે આ 3 સમીકરણ કેવી રીતે આવે છે આલેખ પરથી એનો જ અભ્યાસ કરવાનો. અને આ ત્રણેય ટોપિક, ત્રણેયના પ્રશ્નો મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો છે. 3માંથી એક પરીક્ષામાં 99.99% પૂછાતું પણ હોય છે કે આ સમીકરણ કેવી રીતે બને છે. આજે આપણે પહેલું સમીકરણ જોઈશું. તો પ્રશ્ન એવો પૂછાઈ બી શકે કે વેગ અને સમયના સંબંધનું સમીકરણ મેળવો. અથવા એવી રીતે પણ પૂછાય કે આલેખીય રીત પરથી નિયમિત ગતિનું સમીકરણ v બરાબર u પ્લસ at મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આની માટે ત્રણેય પ્રશ્નમાં સેમ આકૃતિ અને ત્રણેય પ્રશ્નમાં પહેલા 1-2 મુદ્દા સમાન આવે છે. એ ખાસ યાદ રાખવાનું. ત્રણેયમાં તો હું અહીંયા આલેખ દોરીશ, ખાસ યાદ રાખજો. ત્રણેયમાં આલેખ સેમ જ આવશે, વેગ અને સમયના સંબંધનો. ધારો કે પદાર્થ અહીંથી ગતિ શરૂ કરે ને અહીં સુધી ગતિ કરે છે, અહીંથી અહીંયા સુધી. અને મેં કીધું હતું કે જ્યાં પૂરું થાય ત્યાં નીચે અડે સ્પર્શ કરાવી દેવાનું આવે. તો આપણે નામ આપીશું અહીંયા O, A, B, C અને D.
હવે આપણે અહીંયા સમય છે, અહીંયા હું લખું ટી બરાબર 0 સમય, એટલે અહીંયા શરૂઆતનો સમય 0 હશે ને અહીંયા ગાડી પહોંચે છે ત્યારે સમય ટી ધારી લઈએ. હવે પદાર્થ ગતિ અહીંથી શરૂ કરે છે એટલે વેગ અહીંયા આપણે વેગ ધારી લઈએ u, અને બી આગળ વેગ હશે v. પ્રારંભિક વેગ u હોય, અંતિમ વેગ v હોય. આટલી આકૃતિ ત્રણેયમાં સેમ આવશે. અને પહેલો મુદ્દો પણ આ આકૃતિને દર્શાવવાની એટલે આવશે કે અહીં પદાર્થ, આ પદાર્થ જે ગતિ કરતો હશે, પ્રવેગથી ગતિ કરતો હશે, અને એ પ્રવેગ આપણે એ ધારી કે પદાર્થ એ પ્રવેગથી ગતિ કરે છે. કારણ કે અહીં પ્રવેગનો જ ઉલ્લેખ થશે, કારણ કે વેગ અને સમય હોય ત્યાં પ્રવેગ જ આવે, જે આપણે અહીં જોયું પણ ખરા. બરોબર. તો અહીં આપણે લખીએ કે બિંદુ એ પાસે, અહીં બિંદુ એ છે, એ પાસે સમય ત્યારે કેટલો છે? ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગ u છે. ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગ u છે. તથા હવે આ પદાર્થ ગતિ કરતા કરતા અહીં પહોંચે છે બી બિંદુ પાસે, એટલે બિંદુ બી પાસે ટી બરાબર બી સમય કેટલો આવે છે ત્યાં નીચે જોઈશું. ટી બરાબર ટી સમયે અંતિમ વેગ, વેગ એ y અક્ષ ઉપર આવે તો બી y વેગ કેટલો બતાવે છે ત્યાં? અહીંથી અહીંયા જોવાનું v છે, v છે. હવે આપણે અહીં આલેખ પરથી અમુક સમીકરણ બનાવવાના થશે. તો એ આલેખ પરથી આપણે જાણીએ કે આખું ઉપર લઈએ બીસી. બીસી બરાબર વિદ્યાર્થી મિત્રો શું થશે? બીડી વત્તા ડીસી. એમાં આપણને જરૂર પડશે બીડીની, કારણ કે પદાર્થ ગતિ અહીંથી શરૂ કરે એટલે અહીંયા ડી છે અને બી આગળ પતે, એટલે અહીંથી અહીંયા જે છે બીડી કહો કે આ એમ આપો, એ બંને સમાંતર હોય એટલે બંનેના મૂલ્ય સમાન આવે. એટલે આપણે બીડીની જરૂર પડે. બીડી બરાબર શું થશે અહીં? બીસી માઇનસ ડીસી, કારણ કે ડીસી સામે જશે એટલે માઇનસમાં થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ બીડી. બીસી એટલે આખું ઊભું હોય તો આપણે અહીં જોવાનું. બીસી ઉપર બી છે નીચે, તો ઊભું હોય, ઊભી રેખા આવે તો આલેખ અહીંયા y અક્ષ ઉપર v છે, નીચે અહીં ઉગમ બિંદુ કે એટલે 0, એટલે v માઇનસ 0. ડીસી નીચે અહીં જો u માઇનસ 0, એટલે બીડી બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? v માંથી 0 જાય તો v, u માંથી 0 જાય તો u. તથા એવી જ રીતે એડી અને ઓસી સમાન આવે તો આપણે એડી બરાબર ઓસી સમાન જ થાય, એટલે આનું મૂલ્ય અને આનું મૂલ્ય સરખું. તો હવે આડું છે તે સમયની વાત થાય તો આપણે આગળ પણ ઢાળના મૂલ્યો, તો સમય હોય તો પાછળનામાંથી આગળ, પાછળ સમય ટી છે, આગળનો સમય 0 છે, ટી માઇનસ 0 એટલે બરાબર આવશે ટી. હવે આપણે પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગનું સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. હવે વેગમાં ક્યાં ફેરફાર થાય છે? અહીંયાથી આવીને અહીંયા જાય છે, એટલે આપણે આ ઊભું અહીં ગણો કે અહીં ગણો, બંને સમાન થશે. બરોબર. તો બીડી વેગમાં ફેરફાર ડી થી બી સુધી થાય છે, એટલે ઉપર બીડી આવશે. સમયનો ફેરફાર એડી ગણો, અહીંથી સમય અહીંયા સુધી વધે છે તો કેટલો બી એડી અથવા ઓસી લખી શકીએ. આપણે એડી લખીશું, પાઠ્યપુસ્તકમાં એડી આપેલ છે. પ્રવેગ એટલે એનું નામ આવશે એ, તેની સંજ્ઞા એ. બીડી બરાબર આપણે મૂલ્ય શોધ્યું છે v માઇનસ યુ. એડી બરાબર આપણે અહીં મેળવ્યા છે ટી, એના બરાબર શું? ટી ભાગાકારમાં સામે જાય તો શું થાય? ગુણાકાર, એટલે એટી v માઇનસ યુ. હવે આપણે આ સમીકરણ મેળવવાનું, એટલે કે v ને અહીં એકલો કરવાનો છે, એટલે v ને એકલો કરો તો u સામે જાય, એટલે એટી સાથે સરવાળો થાય,
એટલે એટી પ્લસ યુ બરાબર વી, જેને તમે લખી શકો વી બરાબર યુ પ્લસ એટી, જે માંગેલ સમીકરણ છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આટલું તો બધામાં આવશે આવશે અને આવશે. આ બે મુદ્દા અને આકૃતિ તો ત્રણેયમાં આવશે જ, એટલે ખાસ સમજી લઈશું. ફરીથી આપણે જોઈએ, અહીં કોઈ આલેખ દોરેલો છે મેં, વેગ અને સમયનો આલેખ. અહીંયા સમય ઉગમ બિંદુ ટી બરાબર 0, એટલે શરૂઆતનો સમય 0 છે. ત્યાંથી અહીંયા પહોંચતા સમય આપણે ટી ધારી લીધો છે. પદાર્થ એ બિંદુથી બી બિંદુ સુધી ગતિ કરે છે અને એનો પ્રવેગ આપણે એ કીધો છે. શરૂઆતનો વેગ એ પાસે u છે, બી પાસે v છે, એટલે અહીંથી અહીંયા સુધી એનો પ્રવેગ બદલાય એટલે બીડી કહી શકાય. કારણ કે અહીંયા આપણે નામ નિર્દેશન પાઠ્યપુસ્તકમાં નથી આપ્યું, એટલે આપણે બીડી કહીએ તો પ્રવેગ ડી થી બી સુધી ચેન્જ થાય, એટલે વધારો થાય છે અથવા ઘટાડો. અહીં વધારો થાય છે. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, વધારો. બીડી તો આપણે બીડીનું મૂલ્ય જોશે અને સમય ઓસીનું મૂલ્ય અથવા એડીનું મૂલ્ય, કારણ કે સમાંતર રેખાઓના માપ સમાન રહેશે. બરોબર છે કે અહીં બિંદુ પદાર્થ એ પ્રવેગથી ગતિ કરે છે. બિંદુ એ પાસે ટી બરાબર 0 સમયે પ્રારંભિક વેગ u તથા બિંદુ બી પાસે ટી બરાબર ટી સમયે અંતિમ વેગ v છે. આલેખ પરથી આખું બીસીના બે ભાગ પડે, બીડી વત્તા ડીસી. એમાં મારે બીડીની જરૂર પડે, આગળ વાત કરીએ એમ, કારણ કે પ્રવેગ છે. આટલામાં ફેરફાર થાય છે એના મૂલ્યમાં, એટલે બીડીનું મૂલ્ય, એટલે બીડીને એકલા કરીએ તો ડીસી સામે જાય એટલે માઇનસ. હવે બીસી અને ડીસી કેવી રીતે શોધાય? તો બીસી એટલે આખું છે, તો આ આખું સીધું ઊભું હોય તો ઊભું અહીંયા જોવાનું. ઉપર અહીંયા શું લખેલા છે? v. નીચે શું લખેલા છે? 0. તો v માઇનસ 0 એટલે v. પછી ડીસી એટલે આટલું ઊભું છે. ઊભું હોય તો અહીં જોવાનું. અહીંયા ઉપર કેટલા છે? u. નીચે શું છે? 0. એટલે u માઇનસ 0 એટલે u આવશે. એવી જ રીતે હવે મારે એડીની જરૂર પડશે. એડી અને ઓસી સરખા થાય. આડું હોય તો અહીં જોવાનું. તો અહીંયા છેલ્લે ટી હોય, પાછળનામાંથી આગળનું બાદ કરવાનું, ઊભામાં ઉપરનામાંથી નીચેનું બાદ કરવાનું. આટલું યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો આગળના બે પ્રશ્ન પણ સમજવામાં સહેલા પડશે. ઊભું હોય તો ઉપરનામાંથી નીચેનું માપ બાદ યાદ કરવાનું. આડી રેખા હોય, સુરેખ રેખા હોય તો પાછળનામાંથી આગળ, એટલે પાછળનું ટી છે, આગળનું માપ 0 છે, ટી માઇનસ 0 ટી. હવે આપણે પ્રવેગનું સૂત્ર લીધું. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. એ પ્રવેગની સંજ્ઞા એ છે, વેગમાં ફેરફાર થાય છે બી થી ડી સુધી. સમય એ થી ડી અથવા ઓસી પણ લખી શકો, કોઈ ખોટું નહીં પાડે. બીડીનું મૂલ્ય આપણને મળ્યું છે વી માઇનસ યુ. એડી બરાબર ટી અથવા ઓસી બરાબર ટી. હવે ટી સામે જશે એટલે ગુણાકાર થશે, એ અને ટીનો ગુણાકાર, તો વધે વી માઇનસ યુ. આપણે યુને સામે લઈ જઈએ એટલે એટી જોડે સરવાળો થાય. અને મેં આગળ વ્યવસ્થિત સમીકરણ જે માંગેલું હતું વી એમના એમ, નાના આગળ પાછળ ક્રમના ગુણાકાર પ્રમાણે, જેથી આપણે આ સમીકરણ મળી ગયું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આજે બસ અત્યારે આ લેક્ચર પૂરતું, આ સુધી. મોસ્ટ આઈએમપી છે, તમને થોડીક તકલીફ પણ ક્યારેક પડી શકે તો મને કોમેન્ટ કરવી, જણાવું. તથા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 3 થી 5 વાર લખશો ગૃહ કાર્ય તરીકે ને પ્રેક્ટિસ કરીને આલેખ પરથી, તો તમે ક્યારે ભૂલી નહીં શકો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.